ચાલો આજે એક ઊંડો વિચાર કરીએ. એક પ્રાચીન મહાકાવ્યના ફક્ત એક જ શ્લોકમાં, એ પણ પહેલા શ્લોકમાં, કેટલું બધું મનોવિજ્ઞાન છુપાયેલું હોઈ શકે? ચાલો જોઈએ. લાગે કે આ તો કેવો સવાલ છે, બરાબર? પણ માનો કે ના માનો, યુદ્ધના મેદાનમાં બોલાયેલા પહેલા જ શબ્દોમાં ઘણીવાર સૌથી મોટો ડર અને સૌથી મોટી રણનીતિ છુપાયેલી હોય છે. અને આજે આપણે બસ એ જ સમજવાના છીએ. ચાલો આપણે એ દૃશ્યમાં જઈએ. કુરુક્ષેત્રની રણભૂમિ છે. બે વિશાળ સેનાઓ એકબીજાની સામે ઊભી છે. શંખનાદ થઈ ગયો છે અને હવામાં એક અજીબ શાંતિ છે. પણ એ શાંતિની નીચે તણાવ અને હવે શું થશે એની રાહ જોવાઈ રહી છે. અને બસ આ જ ઘડીએ રાજકુમાર દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને કંઈક કહે છે. એ જે કહે છે ને, એ શબ્દો પર ખાસ ધ્યાન આપજો. કારણ કે આ શબ્દો ખાલી શબ્દો નથી, એની પાછળ ઘણું બધું છે. હવે આ સાંભળીને શું લાગે? એવું જ લાગે ને કે દુર્યોધન ખાલી પોતાના ગુરુને સામેની સેના બતાવી રહ્યો છે. એકદમ સીધી સાદી વાત. પણ શું ખરેખર વાત આટલી જ સીધી છે કે પછી આ શબ્દોની પાછળ કોઈ બીજો જ અર્થ છુપાયેલો છે? ચાલો હવે આ શબ્દોની સપાટી પરથી નીચે ઉતરીએ અને દુર્યોધનના મનની અંદર જઈને જોઈએ. એના મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જરા વિચારો તો, યુદ્ધ શરૂ થવાની બસ તૈયારી જ છે અને એવા સમયે કોઈ રાજા આવા શબ્દો કેમ બોલે? શું એ ખાલી માહિતી આપી રહ્યો છે કે પછી પડદા પાછળ કોઈ બીજો જ ખેલ ચાલી રહ્યો છે? અને અહીં જ ખરી વાત સામે આવે છે. દુર્યોધનના આ શબ્દો એની તાકાત નહીં પણ એનો ડર બતાવી રહ્યા છે. એ બહારથી તો બહુ શક્તિશાળી દેખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ હકીકત એ છે કે પાંડવોની સેના જોઈને એના મનમાં ફફડાટ પેસી ગયો છે. અને સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે. આ ફક્ત એક જ વાક્યમાં 3 વસ્તુઓ એકસાથે ભળેલી છે. એનો ડર, એનો અહંકાર અને એની ચાલાકીભરી રાજનીતિ. જુઓ, આ કેટલું ઊંડું છે. પહેલાં તો એ દ્રોણાચાર્યને યાદ અપાવે છે કે સામેનો સેનાપતિ એમનો જ શિષ્ય છે. આ કહીને એ શું બતાવે છે? પોતાનો ડર. પછી એ આદેશના સૂરમાં બોલીને પોતાનો અહંકાર પણ સાચવી લે છે. અને ત્રીજું, સૌથી ચાલાકીભર્યું કામ, એ પોતાના ગુરુ પર જ માનસિક દબાણ બનાવે છે. એમને યાદ અપાવે છે કે એમણે કૌરવો તરફથી જ લડવાનું છે, કોઈ ભૂલ ન થવી જોઈએ. તો આ તો થઈ દુર્યોધનના મનની વાત. પણ આ શ્લોક આપણને એનાથી પણ કંઈક મોટું શીખવે છે. એ છે ધર્મ અને અધર્મનો સિદ્ધાંત. આપણને અહીં એક બહુ મોટો પાઠ મળે છે. જે અધર્મના રસ્તે છે, જેમ કે દુર્યોધન, એ ભલે બહારથી ગમે તેટલો શક્તિશાળી દેખાય, અંદરથી હંમેશા ડરેલો અને અશાંત જ રહે છે. એની શક્તિનો આધાર એનો અહંકાર છે. પણ જે ધર્મના રસ્તે છે, જેમ કે પાંડવો, એ શાંત અને નિર્ભય હોય છે. કેમ? કારણ કે એમની શક્તિ સેના કે હથિયારમાં નહીં, પણ સત્યમાં છે. અને આ વાત ખાલી કોઈ જૂની વાર્તાની નથી, બરાબર? આપણા બધાના જીવનમાં આવું બને છે. આપણે પણ ક્યારેક બહારથી એકદમ મજબૂત અને આત્મવિશ્વાસુ દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ડર, કોઈ ચિંતા છુપાયેલી હોય છે. તો આખી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે સાચી શક્તિ સૈનિકોની સંખ્યામાં કે હથિયારોમાં નથી હોતી. અસલી અતૂટ શક્તિ તો ધર્મમાં હોય છે, સત્યમાં હોય છે. તો છેલ્લે એક સવાલ આપણી સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે કે આપણા જીવનમાં આપણી અસલી તાકાત ક્યાંથી આવે છે? આપણા દેખાવમાંથી, આપણી સત્તામાંથી, કે પછી આપણા સત્ય અને આપણા સિદ્ધાંતોમાંથી? સાચી નિર્ભયતાનો સ્ત્રોત કયો છે? આ વિચાર સાથે જ આજે આપણે અટકીએ છીએ.